કણી ની તણી હું કીધું ડોક્ટરે બોલ. ડોક્ટરે કીધા હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ આજે છે ને આપણે જવાનું છે મહુવા મારા મમ્મીને દવાખાને લઈ, અને સાથે સાથે પ્રીતિને પણ લઈને જવાનું છે, કેમ કે પ્રીતિને દવા પૂરી થઈ ગઈ છે તો બતાવવા જવાનું છે. મારા મમ્મીને પગ દુખે છે તો આયર સાહેબના દવાખાને જવાનું છે, હાડકાના ડૉક્ટર હોય ત્યાં જવાનું છે. મને હાથ દુખે છે પણ જોઈ ના જઈ નક્કી નહીં. કા કેમ કે બોલતી હું બોલું કાંઈ નહીં વાર્તા હું કહું તો ખરી મારે જવાનું છે દવાખાને. બોલ તો આ છે પ્રીતિની થેલી. આ થેલી બીજાને વાપરે ને દવાખાને બીજા જવાનું છે. તો અત્યારે છે ને બહુ તડકો થઈ ગયો છે, સવારમાં તડકો ફૂલ થઈ ગયો છે. તો હાલો પ્રીતિ, કેટલી વાર લાગશે છે? ને ભાઈ ખાસ કરીને છે ને આપણે ગાડીમાં સોફો નાખવાનો છે. ઇકો ગાડીમાં પાછળની જે સીટું પાછળની જગ્યા છે ને ના સોફો નાખવાનો છે. તો મવા જઈ અને કોઈ સારો કારીગર હોય ત્યાં સોફા નાખવાનો છે. તો પ્રીતિ આવી જા. શું કરે છે કંચન? જો કંચન કામ જ કરતા હોય. કાલે જે કોમેન્ટ આવી કંચનના કામ કરાવું. કંચન કાકનું કાક કરતા હોય. રોટલી બની જાય, ખાઈ જાય, પાછી બનાવો. હા, બીજો કંચન રોટલી કરે છે. કંચન દવાખાને આજ જ રોટલી કરે છે તો ને કે પ્રીતિ કરે કા મારું કામ રોટલાનું, પ્રીતિનું કામ રોટલી બનાવવાનું. તો કંચન ને કાલે દવાખાને જઈ આવ્યા છે પરમ દિવસે. આજ અમે જઈએ છીએ અને હવે કંચનને બહુ કામ કરાવું એમ કે કામ નહીં કરતા હો, બધા ઠપકો દે છે. કામ તો કરવું પડે, કોણ આવે કામ કરવા? હા, તો આ બધા કોમેન્ટ કરી આવી જાવ તો થાય કામ કરવા. તમે બધા આવી જાવ, થોડું થોડું કરી રાખો તમે બેહી. હા, તો ભાઈ છે ને પ્રીતિ શું ગોતે છે ને? हाँ बोतल फ्रिज में है. आप लोग કેટલા કમેન્ટ कर रहे हैं कि प्रीतिबेन કેટલામાં મહિના હાલે, તો હું અહીંયાથી આવીને બતાવું આપ લોકો કે મારા કેટલામાં મહિના હાલે. પ્લસમાં હું સોખું બતાવી દઉં ને તો પછી મારા શું રહી જાય આપ લોકો તો ખબર પડી જાય. તો સડી હું અહીંયાથી આવું તોય સોખું બતાવી દઉં. પ્લસમાં ડૉક્ટર હું કે આએ બતાવું, કેમ કે મને થોડીક અંદર તકલીફ થાય. તો અહીંયા બતાવીને હું કરે પહેલાં ડૉક્ટરને બતાવી દઉં, પછી ડૉક્ટર શું કે પછી આપણે કંઈ આવીને બતાવ. પ્લસમાં કંચનબેન વહી ગયા હતા ને દવાખાને. કંચનબેનને બહુ મસ્ત ના છે, નોર્મલ છે. अभी मारा हूँ डॉक्टर के, इसलिए अपने बताओ. પછી કંચન બેન પૂછો. કંચન બેન आपको डॉक्टर हूँ किया था? सरस किया था. जल्दी हमारी हाँ माँ हो तैयार થઈ ગઈ હે. આજ કંચન બેન ને આવ્યા વાર રોટલી બનાવ. ગુલ્લા કર નાખે પેલા એવા એટલે નથી આવત. ફરીને હું છે આવું તારે? હે હેલા આવું તારે? તાર માં તો અહીંયા છે. અહીં જો અમારે આમ જો તાર માં તો અહીંયા છે તો આવું. હા, કાલ તું જોતો ભાઈ? હે જોતો ગાડી બે જલ્દી જે હું દોઈ રહ્યા હાથમાં હું દરે દીકા. હું હાઈ ગયો. હવે મોટા થઈ ગયા છોકરા, ભણવા મળ્યા, પગે ભણે, હાથે ભણે. હાલો પ્રીતિ ચલી હાલ દીકા, હાલ મારા રે હાલ. જો સમજે ડાયો છોકરો છે. હવે ડાયો થઈ ગયો. ઓ ભાઈ મહુવા આવી ગયા છીએ અને અત્યારે છે ને આપણે પ્રીતિની દવા લેવાઈ ગઈ છે. ડૉક્ટરે કીધું છે બહુ મસ્ત ને ધીરે ધીરે કેવું બાળકનું વજન હોય તો કહી દીધો છે. પ્રીતિનો ફોન છે ફોન અત્યારે કોણ મેસેજ આવતા હોય વરના કંચનબેન ના કોલ હોય, મેસેજ છે. તો દવાખાને જો દવા પ્રીતિએ લીધી છે અને મારા મમ્મી અને મારે પણ દવા લઈ લીધી છે. મારે પણ હાથ દુખતો હતો ને તો આનો એક્સરે કઢાવ્યો છે, પણ ઘરે એક્સરે બતાડું. હાથમાં બહુ પ્રોબ્લેમ હતો, બધું કહી દીધું છે સાહેબે. અને ઇકોમાં સોફા નાખવાના હતા તો એ બંધ રાખ્યું છે, કેમ કે એમાં ટાઈમ છે નહીં. દવાખાને વારો આવવામાં 3 વાગે છે, કેમ કે પહેલાં આયર સાહેબને દવાખાને ગયા તો ના ગળદી હતી, પછી જ્યાં પ્રીતિના દવાખાને તો ન્યાય વાર લાગે એવું હતું. પછી એક દવાખાને 1 વાગે, પછી જ્યાં બીજા દવાખાને. તો અત્યારે જલ્દી વાગી જાય 3 વાગી જાય છે. ભૂખ લાગી જાય છે ને કંચન કહે છે કાંઈ રાંધ્યું નથી, આપણે જમવા જવાનું. હવે તો ઘડી કેવા લાગ્યા કે આપણે બે દવાખાનામાંથી એક દવાખાનામાં મેરી નો આવે. ખરી આ દવાખાને ઓલા દવાખાને ખોટા કામ થયા. પછી તો એકવાર અમે આવી ગયા પછી બીજી વાર ચાલો હવે જમી લઈ. જમીને પછી લેવાનું છે ફ્રૂટ લેતા જઈને પછી જઈ ઘરે. ફ્રૂટ શું લેવું? નારિયેળના ટોપા, પછી દાડમ, મોસંબી, સંતરા. એટલે ગુજરાતી થાળી છે, ભૂખ લાગી છે, જમી લેવી. શું કહેવાય?
જોઈ લીધી મોસંબી લીધી ને એટલા નારિયેલ પીઝા તો બધા આખો બાસ્કો લઈ લીધો આ મૂક દો હા સ્પેશિયલ નારિયેલ પીવાના જતા રેડી હમ પી જાય કે હમ કે તો મને પાઈ દે અમારી કંચન અને તારા મિક્સમાં છે હા ઓ તો કઈ મારા નીકળું નામ લખેલા છે તો મારો છે એટલે પી જા લે મારા મેપો છે તમારે નહીં હજી જમરૂખરી લઈ લેવા જમરૂક હા તો જમરૂક લેવાનું છે અને થોડું બકાલું લેવાનું છે પછી સીધા ઘરે ખાડે આમાં ખાડે અહીંયા હું લાટ બધા જમરૂખ જોઈ ગઈ હા બસ જોયું તો લાટ મને તો લઈ લેવા આપણે યુટ્યુબ લગાડી દીધું જોઈ લીધે મારા ચેનલના નામ અહીંયા લખાઈ ગયેલા છે આપ લોકો વિડીયોમાં જોડાય अबे सीधो जवान ड्राइवर साहब धीमा 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 और हम खाडे ओ खाडे बकालू लो का हम हम जाने देने को तो लाट काम मारे कर जाओ तो मारे कर जा तो फ्रेंड हाथ से तो माने कान में कड़ी પહેરવાની હતી તો લાટ દે આવ્યો હતો ને ગુનારની દુકાન એટલે हम लोग ना गए आ गाड़ी रखाई है सिगांडी बस हां એટલે हम लोग नहीं गए तो चलिए हम लोग जाते हैं बकालू लेवा केम कि बरसात आवવાની છે લાટ દે બરસાત આવી જાય તો આપણે પલળી જાય जमरूक लेन જમરૂખ ને ઠેલા લાટ બધે રેકડી હતા हां આ જડે તો લેવાના નથી તો ચलिए फिर जगह ले ली ठीक आ लेना है पाडी ने कप्पा हटो हिंगड़ा हिंगड़ी कप्पा हिंगड़ा कप्पा हटो મહુવાથી ઘરે આવી ગયા છે અને અત્યારે છે ને કંચન આટો કાક લેવાથી મસ્ત મજા શું લેવા છે કણી શું લેવા આ કણી કણી ની તણી તો હવે એટલું બધું બકાલો લેવા છે અને ખાસ કરીને આપણે જતા પ્રીતિની દવા લેવા અને આપણે ઈકોમાં સોફો નાખવા જતા પણ સોફામાં બહુ મોડું થતું હતું બધે તાત્કાલિક કાંઈ થતું નતું એટલે નથી નાખ્યા હું કીધું ડૉક્ટરે બોલ डॉक्टर कीधा कि बहु मस्त से माँ के कि डॉक्टर साहब छोकरो केवा છે તો છોકરો તો હારો છે કામાં તો બાળક છે મજા કાઈ છે વાંધો આવે નથી છોકરો 1 કિલો ને થઈ ગયા હા હજી 1.5 મહિનામાં વધશે એમ કહે છે દોઢ થોડી 2 મહિના અઢી મહિનાની વાત હા એ તમને એવા એસિડિટી કેમ થાય વાતાવરણ એવા થાય ને એટલે તાય ખાવાની મોરે બેસતું નથી મારે તો ઓલા શું કહેવાય કે લીંબુ શરબત પીવાની વરિયાળી પીવાની પાણી પીધે રાખવાનું તો એટલા ટોપા લઈ લીધી આટો પીધે જ રાખ હા ઓ નારિયેળ રસ પીવાની જો ખાવાની ભાવે ને તારે ખાઈ લેવાની એવાની નહીં કે હું એકારે લાટ ખાઈ લઉં એવાની એવા નહીં કે ખાના ખાવું મારે નાસ્તા કરવા તો જરીએ ખાઈ લેવાની લાટું નહીં હું તો એટલે એક રોટલી ખાવું તો હવે ચા બનાવી ગયા તો હું તો ચાય બનાવું રૂકીએ ના ડોક્ટરે આપકો એમ નથી કીધા ચાય પીવાની યસ ચા પીવાની આ મારા સાહેબ ને હોતે સારા કિરાય હા શન મને હવે હાથ દુખતો હતો તો મારે એક્સરે કઢાવ્યો છે અહીંયા નસ દબાય છે મારી કો હાથ બહુ દુખે મને ઊંઘ નથી આવતી મેં કીધું કેમ દુખે પણ એ કે તમારે નસ દબાય માને હોતે દવા આપી છે મને પછી મારા મમ્મીને ગોઠણ દુખે એને એક્સરે કઢાવ્યો છે એમાં દવા જ આપી છે નોર્મલ છે કે પોઝો છે એમ કીધું ઈ મારો છે એક્સરે આ આપકા દીકરાની છે જઈ અહીંયા નામ લખેલા છે હા વિક્રમ અહીંયા એ લખેલા મારો એક્સરે છે હા ઓલા માને એક સરસ છે આવું યુટ્યુબમાં નો દેખાડવું નહીં હોય હાલ છે તને ખબર છે તો ભાઈ અત્યારે છે ને પ્રીતિ શા મૂકે છે કે જરી બે વાત તો દીજે આપો સાને સકરમાં પડીને તો પા ખાલા મલાઈ વાલા છે ને આ હા એક ટોપો ખાઈ જવાનો છે કંચન બેન ને દે દી છે આમાંથી કંચન તે બે તો આવ્યા તેના પર તો જે કાપ જાવ જરા સંતરા લઈ જાવ કે સંતરા તારે ખાવા મોસંબી ભાઈ તારે સંતરા ખાવા કે મોસંબી ખાવા કંચન વધારાના છે તો અમે થોડું થોડું કંચન ને દે અમે લાટ લાટ ખાઈ મને એવું કાંઈ મને તો ખાસ આપણે રોટલો વધારે ભાવે સંતરા અને આ કઈ ખાતી નથી એટલે વધારે લાવવું પડે મારે આને હારું મને ખબર મને પેટમાં હું થાય પેટમાં હું થાય લીંબુ લાવી લીંબુ પાણી પીવાની લીંબુ પાણી ને આ સંતરા આ ને બીજા લેવાય કઈ જા પ્રીતિ કારું આ તો બહુ મોંઘા છે હા લીલે લીલે વાહ ઓલા લાતો ઓલા કાથરિયામાં મોટા મોટા છે આ ઈ લીલે ખાવા તો જા એ ખાઈ જા બધા રીખાસ એક લઈ જા ખેસ પીવા અરે પાઇપ નહીં આગે હરી ખેસે પાઇપ નહીં મોઢે તે ખીસ મોટું અહીં ખેસવાની ખેસ 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 પાણી ખેંચ હવે ખેસ તો હરી ખેતો ઓલા ઓલા લાતો 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 ઓલા લાતો
અને એક વખત ખેંચતા માં એક વખત ખેંચતા હોય તને મોઢા ભરાઈ જતા હોય કા માને આપ દી છે માને આમાં થોડું જો લે બે મલાઈ કાઢીએ પી તો જવા દી છે બિચારાને કાકા દીકરા બે પી ગયા કા હાલો બીજા ખાઈ હવે છે વાર લાગ જરીક છે આ લઈ લાડ છે કે તો પૂરું હવે નથી ભાઈ છે 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 હેઠારું કો બધાય ક્યારે કાઈ હેઠાડું નથી પૂરું કે તો હું નહીં બરી બરી તો હું નીકળે મલાઈ આ જોઈ લીજે ફ્રેન્ડ આપ લોग મहुआમાં ભાઈ ટીસી ગયા કે બરી વાला હું આપું 60 રૂપિયાની બીકરી તો થઈ ગયા ના ઈ અમને હા આપે 60 વાળા આ કે સાલી માં એકલે તો જાવ તમને મલાઈ નીકળશે હું મલાઈ નીકળી પાણી નીકળી ઓલામાં મલાઈ નિવર્સાની કરતા શીર હારા ખાવી મારે આજ ખોટ લાટ બધાય મને ટીકડી આપી દીધા હે ડોક્ટરે આ તો આપ્યા મહિનો કે તમારે પૂછો બને કહી દે આ તો આપ્યા પર ખુદો કેટલું ટીકડી આપ્યા જોઈએ આપકે જેવા નહીં એ દવા તો એક જ હોય કંચન બેન પર આના આકાર અલગ અલગ થઈ ગયા હોય આ જોઈ લીજે માને દવા આપ્યા કા માને માલિશ કરવા આપ્યા હે હો માં અમારા સાહેબ ને કે તમારા રોગ દબાઈ જાય ને એટલે તમારા હાથ દુખે બીજું કાઈ વાંધો નથી માને કીધા કે માડી તમારા પગમાં હોજો સડી ગયેલા છે આ માલિશ કરજો કેમ કીધા કે ઊભા રહેવાનું નહીં લગભગ આમ કીધા કે ને ખબર મને ઉભળો કેમ કહેવાય ઉભળો આમ ઠીક આમ બેહવાનું નહીં ધ્યાન રાખીએગા હા તો ચलिए હવે એવા થઈ ગયા હે બકાલું જોઈ લીજે કેટલા આવી ગયા હે જોઈ લીજે એટલા આવ્યા બકાલું કંચન મેં તો બકાલું હોત સુધારવા હમણાં ડોક્ટર માને કહેતા હતા કે આપણે કેમ ગિનતી કરાય માણી તો મોઢાથી ગિનતી કરી દે આપણે કેલ્ક્યુલેટર કરીએ માણી મોઢાથી આમ મુઠાથી કરી દે આ જોઈ લીજે આ જોઈ લીજે હતાડવા જાય એ બાપા બીવા મારો છે હો મારો છે આ જોઈ લીજે આપણા ઘરમાં લઈને જાય આ ઉપાડી ને જાય અરે વાહ ભટકાતો નહીં લે ભાઈ જોઈએ હતાડવા બસ કેવા હતાડવા ગયા મારો બીવો હોશિયાર છે હો તો આપણે જેના વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરીને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મળते हैं हम बीजा ब्लॉग में बाय बाय।